ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પ્રાણ પ્રશ્નોને લઈને હવે રાજકારણ અને જનાક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો છેક ઉમરાળાથી ભાવનગર સુધી 70 કિલોમીટર લાંબી પદયાત્રા કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. તાલુકાની જનતા પીડાઈ રહી છે અને તંત્ર ઘોર નિદ્રામાં છે તેવા આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ પદયાત્રા પાછળ કયા મુખ્ય 4 પ્રશ્નો જવાબદાર છે? જુઓ આ ખાસ અહેવાલમાં. ઉમરાળા તાલુકાના વર્ષો જૂના પ્રશ્નો હવે જન આંદોલનનું રૂપ લઈ રહ્યા છે. ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્ય 4 પડતર માંગણીઓ તાત્કાલિક સંતોષવા રજૂઆત કરાઈ છે. જેમાં સૌથી પહેલી માંગ ઉમરાળા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાલી પડેલી કાયમી ડોક્ટરની જગ્યા ભરવાની છે. ડોક્ટર ન હોવાના કારણે સ્થાનિક ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે બીજી તરફ તાલુકાની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે અછત વર્તાઈ રહી છે. એક બાજુ પૂરતા ઓરડા નથી અને બીજી બાજુ શિક્ષકો નથી, જેના કારણે ગરીબ બાળકોનું શિક્ષણ જોખમાયું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓથી ઉમરાળામાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ તાલુકામાં કોઈ લોકલ ફાયર સ્ટેશન જ નથી. આગ લાગે ત્યારે છેક દૂરથી ફાયર બ્રિગેડ બોલાવવી પડે છે. ત્યાં સુધીમાં લાખોની માલમત્તા બળીને ખાખ થઈ જાય છે, જેથી ઉમરાળામાં તાત્કાલિક નવું ફાયર સ્ટેશન શરૂ કરવા માંગ કરાઈ છે. ચોથો અને મહત્વનો પ્રશ્ન ખેડૂતોનો છે. ચોમાસું નજીક છે અને વાવણીનો સમય છે, ત્યારે ખેડૂતોને ટ્રેક્ટર માટે બેરલ દ્વારા ડીઝલ આપવાની મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. હું શક્તિસિંહ ગોહિલ, ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ. શક્તિસિંહ, ખાસ તો ઉમરાળાથી ભાવનગર સુધી પદયાત્રા કરવાની જરૂર શું કામ પડી? ઉમરાળા તાલુકામાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેના લઈને લોકો પારાવાર મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. અમે તાલુકા લેવલે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણો સંઘર્ષ કર્યો કે ખેડૂતોનો, ખેત મજૂરોનો, સામાન્ય નાગરિકોના, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉજાગર કરી શકાય. પણ સતત નિરસતા દાખવતું આ શાસન, આ તંત્ર એ સાંભળવા જાણે તૈયાર જ ન હોય એવી રીતે વલણ અપનાવ્યું. એટલે અમને ફરજ પડી કે ઉમરાળાના મુખ્ય 4 પ્રશ્નો લઈને આજે અમે પદયાત્રા ઉમરાળાથી ભાવનગર, જેનું નામ આપ્યું હતું અમે સમસ્યાથી સમાધાન સુધી. આ 4 એવા મુખ્ય પ્રશ્નો હતા. એક હતું ડોક્ટર. તાલુકા લેવલે કાયમી ડોક્ટરની નિમણૂક ઘણા વર્ષોથી નથી થઈ, તો એક ડોક્ટર. બીજું, શિક્ષકોની ખૂબ મોટી સંખ્યામાં ઘટ છે ઉમરાળા તાલુકામાં, એટલે શિક્ષકોની પૂર્તતા. ત્રીજું છે ફાયર સ્ટેશન. ઉમરાળામાં હમણાં ધોળા, લંગાળા, ઉમરાળા જેવી ઘણી સ્થળે આગ લાગવાની ઘટના બની, ત્યારે એવું બન્યું કે ફાયર બ્રિગેડને આવતા બહુ ઝાઝો સમય લાગ્યો. વલભીપુર અથવા શિહોરથી ફાયર બ્રિગેડ આવે તો આ કેટલી ગંભીર સમસ્યા કહેવાય. આ 21મી સદીના યુગમાં કોઈ ખેતર હળગે અથવા કોઈ ખેડૂતનું ઘર હળગે, કોઈ ખેત મજૂરનું ઘરવખરી સળગે અને ફાયર સ્ટેશન 40 મિનિટ ન પહોંચે. એટલે ત્રીજો મુદ્દો અમારો ફાયર બ્રિગેડ હતો. અને ચોથો મુદ્દો ડીઝલ. ખેતીની સિઝન છે, જેઠ મહિનો માથે છે, ખેડૂતોને ખેડ કરવી છે, પણ આ સરકાર ડીઝલ માટે ક્યાંક ને ક્યાંક લાઇનમાં લખાવી રહી છે. ખેડૂતો વલખા મારી રહ્યા છે. પંપે જાય તો બેરલમાં ડીઝલ નથી મળતું, તો ટ્રેક્ટર કેવી રીતે 15-15, 20-20 કિલોમીટર આવે અને ટ્રેક્ટર લઈને ખેડૂત કેવી રીતે પંપે પહોંચે ને એ કેટલો સમય જાય, ટ્રેક્ટર માઇલેજ કેટલી આપે, તો આ બધું સરકારને કેમ નથી દેખાતું? એટલે ભાવનગરમાં કલેક્ટર સાહેબ બેસે છે જે આઈએએસ છે, તો આઈએએસ કક્ષાના માણસો તો બહુ સારી રીતે સમજી શકે આ બધા પ્રશ્નો. એટલે અમે પ્રયત્ન કર્યો છે કે હવે આ પ્રશ્નને અમે કલેક્ટર સુધી પહોંચાડીએ અને કલેક્ટર સાહેબ શું કરે છે એ જોવાનો એક કિમિયો કર્યો છે. ઉમરાળા તાલુકાથી જે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના છે, આ લોકો અને એની ટીમ સાથે પગપાળા કરીને અહીંયા આવ્યા છે. અને આ લોકો CSCમાં કાયમી ડૉક્ટર માટે, પછી સ્કૂલમાં શિક્ષકોની ઘટ અને ઓરડાઓની ઘટ માટે, ઉમરાળા તાલુકામાં ફાયર સ્ટેશન ઊભો કરવા માટે અથવા તો ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પરમાનન્ટ રાખવા માટે, અને ખેડૂતોને ડીઝલ માટેની રજૂઆત કરી છે. આ સાથે સાથે બીજા એક ખેડૂત હતા સિહોર તાલુકાના, જે આપણે ગોરખપુર LPG જે પાઇપલાઇન IHB લિમિટેડ કરી રહી છે એના વળતર બાબતમાં રજૂઆત કરી છે. એક પીપરડી ગામે ગામતલના ઇસ્યુ છે. તો આ બધી રજૂઆતો કરી છે. એને હું કન્સર્ન અધિકારી સાથે ચર્ચા કરીને અને ત્યાં આપણે શું કરી શકાય, કેવી રીતે કાયમી ડૉક્ટર ત્યાં મૂકી શકાય. અને જે 4 સ્કૂલ કહેતા હતા, 4માંથી 3માં ઓરડાઓનું કામ ચાલુ થઈ ગયું ને એક જે ધામણકા ગામ બાકી છે ત્યાં આપણે મીન્સ કે ઇમિડિયેટ કેવી રીતે સ્ટાર્ટ સ્કૂલ કરાવી શકાય. અને
તાંતી જરૂરિયાત ફાયર સ્ટેશનની અથવા તો ફાયર બ્રિગેડની ગાડીની લાગે છે તો આ તાત્કાલિક ધોરણે કેવી રીતે કરી શકાય એ વિશે આપણે કામ કરીશું. અત્યારે જે સિસ્ટમ છે એના પ્રમાણે સિહોર કે આપણે વલભીપુર જે નગરપાલિકાઓ છે ત્યાંથી ગાડી જાય છે, પણ કદાચ ત્યાં ટાઈમ વધારે લાગતો હશે તો આપણે ઉમરાળા હેડક્વાર્ટર પર શું ગાડી કેવી રીતે મૂકી શકાય તો એ બાબતમાં ચર્ચા અધિકારી સાથે કરીને અને પછી કરીશું. એક ગામની રજૂઆત મળી છે ધામણકાની કે ભાઈ જ્યાં હું પણ એના ટચમાં છું અને અમે લોકો જે સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારી છે તેની સાથે પણ ચર્ચા કરી છે. 4 ગામોની રજૂઆત હતી, 3માં કામ શરૂ થઈ ગયું છે, ધામણકા બાકી છે, ત્યાં પણ ટૂંક સમયમાં થઈ જશે. વર્ષોથી રજૂઆત થાય છે, નિરાકરણ નથી આવતું. મારી પાસે આજે રજૂઆત આવી છે તો હું વહી ચર્ચા કરીને એને નિરાકરણ લાવીશું. ડીઝલ અને પેટ્રોલની અછતના કારણે ખેડૂતો લાંબી લાઈન લાગે છે. અત્યારે ડીઝલ પેટ્રોલમાં થોડીક અછત તો પેટ્રોલ પંપ ઉપર જેટલું માંગે એટલું કદાચ નથી મળતું હોય, પણ અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ જેટલું શક્ય હોય અને તમામની જે ડિમાન્ડ છે મીન્સ કે અવેલેબલ સ્ટોકના આધારે સાચવી શકાય. અને અમે મામલાદાર અને એસડીએમની ટીમો બનાવીને ત્યાં તપાસ પણ કરી રહ્યા છીએ કે ભાઈ કોઈ ખોટી રીતે બ્લેક માર્કેટિંગ કે સંગાઈખોરી વગેરે ના થાય. અધિકારીઓ સાથે ચર્ચા કરવી પડશે અને અવેલેબિલિટી ઓફ ડોક્ટર, શિક્ષક, ફાયર બ્રિગેડની ગાડીના આધારે પછી ટાઈમલાઈન નક્કી કરી શકાય. ઉમરાળા કોંગ્રેસે આવેદનપત્રમાં સાફ શબ્દોમાં ચીમકી આપી છે કે જો આ પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં નહીં આવે તો આ આંદોલન અહીં નહીં અટકે. ઉમરાળાથી ભાવનગર સુધીની 70 કિલોમીટરની પદયાત્રા બાદ હવે આગામી દિવસોમાં ગાંધીનગર સુધી પદયાત્રા કરવાની ઉગ્ર ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ભાવનગર કલેક્ટર આ ગંભીર પ્રશ્નો પર કેટલી ઝડપથી એક્શન લે છે.